સુરતના પલસાણાના તાતીથૈયા ખાતેથી થયેલ 1.5 વર્ષના બાળકના અપહરણનો ભેદ ઉકેલાયો છે। તો તાતીથૈયા જે ગામ છે ત્યાં એક અપહરણનો ભેદ ઉકેલાયો કે જ્યાં સુરત જિલ્લા પોલીસે માત્ર 12 કલાકમાં જ અપહરણનો ભેદ ઉકેલી નાખ્યો છે। પોલીસે 1.5 વર્ષના બાળકને સુરક્ષિત રીતે અપહરણ કરતાના ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો અને તેને સહી સલામત તેના માતા પિતાને સોંપ્યો। ગતરોજ તાતીથૈયા શાકભાજી માર્કેટ નજીકથી 1.5 વર્ષના બાળકનું અપહરણ થયું। આ મામલે બાળકના માતા પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જિલ્લા પોલીસે ગંભીરતા દાખવી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને જિલ્લા પોલીસની અલગ અલગ ટીમે સીસીટીવી ચેક કરીને અપહરણનો ભેદ ઉકેલી નાખ્યો। પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે ઉત્તર પ્રદેશના એક દંપતી દ્વારા બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું। આ દંપતીને સંતાન થતું ન હતું, જેને કારણે બાળકનું અપહરણ કર્યું। હાલમાં જિલ્લા પોલીસે અપહરણ કરનાર દંપતીની ધરપકડ કરી લીધી છે। પોલીસ દ્વારા અપહરણ થયેલા બાળકને માતા પિતાને સુપરત કરવામાં આવ્યું, ત્યારે પોતાનું બાળક સહી સલામત મળી આવતા માતા પિતાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે। એ બાબત જે છે ગૌણ મુદ્દો હતી, પરંતુ મુખ્ય બાબત અમારે એ હતી કે 1.5 વર્ષનું બાળક છે એ સહી સલામત મળી જાય। એટલે રાતોરાત આખી રાત અમારી તમામ ટીમ જાગેલી, ટેકનિકલ ઇનપુટ્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ઘણી અલગ અલગ રીતે મહેનત કરી અને સવાર સુધીમાં જે બાળકનું કિડનેપિંગ કરનાર 2 આરોપીઓ હતા એમાં એક રીતા શર્મા જે મૂળ પ્રતાપગઢના યુપીના છે અને એમના પતિ પ્રદીપરામ શર્મા એ બંનેને અમે બારડોલી રેલવે સ્ટેશનથી એ લોકો યુપી ભાગવાની ફિરાકમાં હતા એ પહેલાં બારડોલી રેલવે સ્ટેશનથી પકડી લીધેલા। હાલ એ પોલીસ ગિરફ્તમાં છે અને જે બાળક છે એ એના માતા પિતાને સોંપી દેવામાં આવેલો છે।